ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે ભરીએ અત્યારે ખાતર. આ બધી સાફ સફાઈ કરવાનું છે. હવે આપણે થોડાક ટાઈમમાં છે ને સાફ સફાઈ કરીને કામકાજ ચાલુ કરવું છે. તો ચાલો ખાતર ભરીને મળીએ. ત્યાં સુધી બાય બાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આજ કંઈક ઇન્ટરેસ્ટિંગ દેખાવા મળશે. તો મિત્રો, આપણે નવરા બેઠા હતા તો બનાવીએ છીએ પ્રોજેક્ટ. જો બાકસની હરીનો પ્રોજેક્ટ બનાવવાનો. બોલો મગર ક્યું? તો એટલો બની ગયો. હજી એક આવો બનાવવાનો વિચાર છે. હજી એક આવું બનાવી નાખીએ નીચેની બાજુ. જોઈ કેટલી જગ્યા વધે. આવો બનાવ્યો ભાઈ, જેવો બન્યો આવો બનાવ્યો છે. વચમાં સિક્કો રાખી. કેમ ગયો સિક્કો? સિક્કો બૂચ મારી ગયો. રૂપિયા સિક્કો નથી મૂકતું ભાઈ. તો હાલો આપણે આ પ્રોજેક્ટ બનાવી લઈએ, પછી મળીએ, પાછા બતાવીએ કેવો બન્યો હોય. મિત્રો, આપણે મગાવેલું હતું પાર્સલ. શું છે પાર્સલ? હર્બલમાંથી મગાવેલું હતું. હા, હવે મેં હર્બલમાંથી મગાવેલું હતું પાર્સલ. ચાલો અનબોક્સ કરીએ. તો આપણે ખોલી નાખીએ પાર્સલને. આપણે હવે મેં હર્બલમાંથી પાર્સલ હતું આપણું, આપણે મગાવેલું હતું. ત્રણ વસ્તુ મગાવી હતી આપણે. રાઈસ મેરી વોટર એન્ડ સિલિક સિરમ. એન્ડ આ છે, ના આ સિરમ છે, આ સિરમ છે. એને ધીસ ફેસ વોશ. જુઓ તમે, ત્રણ વસ્તુ હતી આપણે મગાવેલી. 200 ml, 100 ml એન્ડ 10 ml નું છે આ. તો ત્રણ વસ્તુ મગાવી હતી આપણે. તો એને અનબોક્સ કરી લીધી. હવે જોઈ લઈએ પહેલાં અંદર શું નીકળે, પછી તમને બતાવીએ. ત્યાં સુધી જમવા ટાઈમ થઈ ગયો. જો મમ્મી થાળી તૈયાર કરે કહીશ. જમવા ટાઈમ એવું. તો ચાલો જોઈ લઈએ. જો આ ત્રણ વસ્તુ હતી. सीरम, फेस वॉश, सैलिसिलिक एसिड एंड आ राइस वॉटर हेयर માટે 200 ml નું છે. તો ચાલો હવે આને યુઝ કરીએ. જો શું હોય જમી લઈએ. હવે જમવાનું છે તૈયાર. મિત્રો, આપણે આવ્યા હતા વાડીએ. નાગબાપાને કાસડી જુઓ. हमारे में तेरे बाप को मत सिखा चल. આખી નથી, થોડીક જ છે. એક અહીંયા રહી, જો અહીંથી અહીંયા જો કટકા જો અહીંયા રહી છે આખી. આ પૂંછડી વાળો ભાગ છે જો, હે ને, આ પૂંછડી વાળો ભાગ જો. બે કાસડી. આ તો કીધું નહીં હે, આ કાલની જ છે. કાલે આપણે વિડીયો ઉતાર્યો પણ નહોતી ગયા. अच्छा, તો જુઓ આપણી વાડી. ખાતર થલાવા આવ્યા છીએ આપણે. અત્યારે તો ટ્રેક્ટર, આપણે બાઇક લઈને આવ્યા છીએ. ટ્રેક્ટર રસ્તામાં છે. તો ચાલો આપણે ઠલવી નાખીએ આમાં. સીધા પાડમ ઠલી ગયું, સીધા પાડ આવી ગયું છે. એટલું ઠલી ગયું હતું. ચાલો ચપ્પલ કાઢી નો ભાઈ. ગાઈસ, અત્યારે મમ્મી આ કેસર ઉતારતી હતી. એટલે આ ઓલું કેસર નથી, આપણે પર્પલ કલરનું ફૂલમાં થાય એ નથી, દેશી કેસર છે. આ છોડ જો, અને આવો છોડ આવે છે, આમાં આવે કેસરનું ઓલું. ઓલા જેવું જ હોય પણ એનું ઝાડવું થોડુંક અલગ આવે. આનું થાય ઓલા જેવું જ, એકદમ યલો. ને આપણા ધાણા હે મસ્ત ના એકદમ. તો અત્યારે તો આપણે થોડું ખાતર ખાલી કરી દીધું. 4-5 ડગલીઓ થઈ. 5 જો
5 ડગલીયું થઈ ખાલી 5 ડગલીયુંમાં તો બધું આવી ગયું. આ બે બેનું તો બોર ખાઈએ અત્યારે. આપણે તો હવે જોઈએ આપણે હોતને બોર ખાઈ હોય તો બેક ટાઈમ શરદી થઈ ગઈ ફૂલ એટલે તો કે નહીં હશે તો ખાવું 2-3 હવે પછી જોયું જાય છે. તો ચાલો હવે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલ આગળ કરી દેજો. તો હવે આગળ મળીએ આપણે સીધા. મિત્રો અત્યારે બેઠો હું ઘરે અને ટીવી મોબાઈલ કનેક્ટ કરું છું, થતું નથી, જોવું કે શું પ્રોબ્લેમ પડે. અત્યારે લગી જોતો તો શું પ્રોબ્લેમ પડે. હમણાં થઈ ગયું વાઈફાઈ કનેક્ટ નથી થતું સારું. અત્યારે પહેલાં થઈ ગયા તો વાઈફાઈ કનેક્ટ નથી થતું. બોલો જોવું શું આવે. રિકવરી મોડમાં તો નાખ્યું છે, જો થઈ જાય તો થઈ જાય. તો ગીત પીત વગાડવા થાય આપણે મજા આવે થોડીક આમ. તો હાલો જમવાનો ટાઈમ હમણાં થઈ જાય થોડીક વારમાં. 6:30 તો થઈ ગયા છે. આજે બનાવ્યા થેપલા મમ્મીએ, તો થેપલા સાનું ઉના હોઈ જાય વિડીયો એડિટ કરીને. અને કાલે આપણે જવાનું છે બગસરા લાઇસન્સ માટે. આપણે તમને કીધું હતું. અને હા જો ડોક્યુમેન્ટ ભૂલ્યા વગર લઈ જવાના છે, ને તો પાછી તારીખ લોચો પડશે ને તો દેવાઈ જવાની છે. બાપા હોત ને દે મોટી મોટી ટોપરા જેવી. તો અત્યારે ભાઈબંધને ફોન કરી દઈએ, ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય. ડોક્યુમેન્ટ તૈયાર કરી કાલે ભાગવાનું. હવે આપણું ટીવી થઈ ગયું છે ચાલુ. હું જોઈ લો પહેલાં શું પ્રોબ્લેમ છે, પછી મળ્યા થોડી વાર. બાય બાય મિત્રો. તો આપણે ગઈ છીએ ઘરે અને હજી 9:30. 9:30નો ટાઈમ છે સવાર સાંજનો. ત્યારે જ વ્લોગ ઉતારવાનો અને મૂકવાનો, એન્ડ કરવાનો. હિમાયત જરા હિમાયત. તો ચાલો આપણે વ્લોગની એન્ડ કરીએ. હવે વ્લોગ એડિટ કરી લઈએ. 9:30 તો થઈ જ ગયા છે. હજી કલાક તો થઈ જ જાય લગભગ એડિટ કરવામાં, કારણ કે થોડોક આપણે સારો કરીએ. કેપકટમાં થોડોક પ્રોબ્લેમ આવતો હતો, પણ અહીંયા હવે લગભગ લાગે રેડી થઈ જાય 1-2 દિવસમાં જ. VPN મારવું પડતું હતું, પણ આજે ટ્રાય કરી VPN વગર, તો VPN વગર થઈ ગયું. 1 મિનિટ જરાક લાઈટ કરી લો. VPN વગર થઈ ગયો આપણો વ્લોગ એડિટ. તો અત્યારે જોઈ લઈએ અત્યારે થઈ છે કે નહીં. બપોરે કર્યો હતો થોડોક એડિટ, પણ એ થઈ ગયો તો અત્યારે થઈ જાય તો રેડી, તો વાંધો નહીં આવે. થોડીક ઇફેક્ટ આવશે. તો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલ્યા વગર કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, ભૂલ્યા વગર કરી જ દેજો તમે, કારણ કે તમે વિડીયો જોવો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નથી કરતા તો એ કરી દેજો. તો બાય બાય.